એટલી સરસ મોર્નિંગ થઈ ગઈ છે ને, બ્યુટીફુલ, એકદમ ઠંડો ઠંડો પવન છે. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મારા હાલ હવાલ જો વાળના આજે અત્યારમાં છે ને હું આવી ગઈ છું. મારું ફેશિયલ કરાવવું છે ને, હાઇડ્રા ફેશિયલ મને ઘણા ટાઈમથી કરાવવું છે, પણ કાંઈ સેટ થતું નહોતું ટાઈમ, કારણ કે હમણાંથી બધું મેકઅપ ને આન તેન કરતા હોય તો સ્કિન એટલી પેલી થઈ ગઈ છે ને. ચાલો આજે હાઇડ્રા ફેશિયલ કરાવવા સલૂનમાં પહોંચી ગઈ છું. મોર્નિંગ. ચાલો તો આજે અહીંયા ફાઇનલી મારું હાઇડ્રા ફેશિયલ થવાનું છે અને એનાથી શું બેનિફિટ છે એ પણ તમારા લોકો સાથે શેર કરીશ. અને મને બહુ જ ટાઈમથી મારી ઈચ્છા હતી મને કરાવવું છે. આજના મારા થેરાપિસ્ટ છે, રેડી કરી દીધું છે મારા માટે. હેલો, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ચલો તો જો આજે બધું મારા માટે સેટઅપ રેડી કરી દીધું છે ફેશિયલ માટેનું, અને એનાથી શું બેનિફિટ છે ને એ પણ હું તમારા સાથે શેર કરીશ. What a beautiful beauty room. હાઇડ્રા ફેશિયલ ચાલતું હતું ને, ઓ માય ગોડ, મેં એટલું એન્જોય કર્યું છે ને, એટલી મજા આવી છે ને. ક્લિન્ઝર કર્યું છે, સ્ક્રબ, પછી સ્ટીમ અને બધી મશીનરીથી અલગ અલગ જે મશીનરી હતી એના અલગ અલગ બધા ફંક્શન હોય, તો એનાથી આપણી સ્કિનમાં ઘણો બધો ફેર પડે કે આપણું બ્લડ સર્ક્યુલેટ થાય. જે આપણી સ્કિનમાં ડેડ સેલ્સ હોય એને આ બધી મશીનરીથી જે કરે એમાં ડેડ સેલ્સ આપણા રિમૂવ પણ થઈ જાય સ્કિનના બધા. સ્કિન એકદમ ગ્લો કરે, ઓપન પોર્સ હોય એને ક્લોઝ કરે, અને જે ડિસ્કલરેશન હોય, પિગમેન્ટેશન હોય એ પણ બધું ધીરે ધીરે લાઇટ થાય. એક જ ટ્રીટમેન્ટમાં ના થાય બધું, તો તમારે ફ્યુ સેશન એના લેવા પડે. પણ આફ્ટર ધ ફેશિયલ જે મને રિઝલ્ટ જોવા મળ્યું ને, ઓ માય ગોડ, એટલું મસ્ત હતું ને કે મને એવું થયું કે ના, હવે મારે મંથમાં એક વખત તો ફેશિયલ કરાવવું જ છે. અને મને ઘણા વખત એવી ઈચ્છા હતી કે જે ઉર્મિબેન મારું જે ફેશિયલ કર્યું ને એમની પાસે મારે કરાવવું હતું ઘણા વખતથી, પણ મને ટાઈમ સ્લોટ નહોતો મળતો એમની પાસે, કારણ કે એટલા બિઝી હોય ને એટલે. પણ ફાઇનલી એટલું સરસ એમણે કર્યું. એન અવર અને 25 મિનિટ્સ કે એટલાનું સેશન હતું, પણ બહુ જ એન્જોય કર્યું. અને જો આજે સક્શન હતું ને એનાથી તમારી સ્કિનમાં જે રિંકલ્સ હોય ને એને લાઇટ કરે. મારી સ્કિન જ્યારે ફેશિયલ થયું ને પછી મારી સ્કિન જે ગ્લો કરતી હતી, બહુ જ મસ્ત. તો તમે પણ જો હાઇડ્રા ફેશિયલ ક્યારેય ના કરે ને તો ટ્રાય કરજો એકાદ વખત, તમને ખરેખર ગમશે. સ્કિનમાં પણ ગ્લો પણ એટલો સરસ આપે છે. હું પોતે પણ ક્લાયન્ટનું તો કરું છું હાઇડ્રા ફેશિયલ, પણ ઓબ્વિયસલી હું મારું પોતાની જાતે ના કરી શકું, એટલે મને કોઈની પાસે કરાવવાનું જ હતું. એટલે ખરેખર મને બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો એમની જોડે. મેં ફેશિયલ કરાવ્યું ને તો આપણે કોઈનું કરીએ ત્યારે બીજા કોઈ રિલેક્સ કરે, પણ જ્યારે આપણે કોઈની પાસે કરાવે ને ત્યારે જે એક્સપિરિયન્સ હોય ને એ અમેઝિંગ હોય. લાગે મોઢું આખું છે એકદમ મસ્ત પોફીને સરસ થઈ ગયું. બહુ જ મસ્ત રિલેક્સ મેં એટલું ફીલ કર્યું છે ને. બાકી હું ફેશિયલમાં ક્યારે આટલું રિલેક્સ ફીલ નથી કરતી.
બહુ જ મજા આવી ગઈ. વેરી નાઇસ ફેશિયલ. હાઇડ્રા ફેશિયલ મેં ફર્સ્ટ ટાઈમ કરાયું છે, પણ હવે હું રેકમેન્ડ કરું કે કરાવવું જોઈએ બધાને. એકદમ સ્કિન ગ્લો પણ કરે છે. એકદમ રિલેક્સિંગ સેશન હતો મારા માટેનો આજનો. વાવ, બ્યુટીફુલ. ચાલો, તો મારું ફેશિયલ તો થઈ ગયું છે, મસ્ત કરી દઉં. પણ આ બધું રેડ થઈ ગયું છે એટલે મેં બરાબર છે ને SPF લગાવ્યું છે, સનગ્લો. કારણ કે અહીંયા તડકો આજે બહુ વધારે સ્ટ્રોંગ છે, એટલે નહીંતર સ્કિનને વધારે રિએક્ટ કરે. અને મશીનરી કોઈ પણ ફેશિયલ હોય ને તો પછી વધારે તડકો હોય તો લગાવવું પડે સનબ્લોક. એટલે તો આજે હું જાઉં છું મિની ઇન્ડિયા. તો તમને મિની ઇન્ડિયાની વિઝિટ કરાવું. અહીંયા નજીક જ છે અને ત્યાં બધી જ વસ્તુ મળે છે, આપણું ઇન્ડિયન જે પણ ગ્રોસરીઝ હોય ને એ બધું. હું ક્યારેય ગઈ નથી, તો મને ઘણા વખતથી ઈચ્છા હતી કે જવું છે, તો અત્યારે જાઉં છું ત્યાં. મિની ઇન્ડિયા જો કેટલું મસ્ત છે, પાછું લખેલું એકદમ સરસ છે આપણા ઇન્ડિયન ફ્લેગના જે કલર છે ને એમાં જ તે. જો અહીંયા મિની ઇન્ડિયામાં આવી ગઈ છું અને અહીંયા જો બધું જ મળે છે. એક કેક નાસ્તાના પેકેટ છે અહીંયા. હું લેસ્ટરથી લઈને આવી, પણ અહીંયા છે જ બધા એક કેક. રિયલના છે, કાઇન્ડ ઓફ બધું ઇન્ડિયન પેલું સ્ટોર છે ને હું જાઉં એવું જ છે બધું અહીંયા. તે પણ અહીંયા થોડું વધારે બધી વસ્તુ છે. શાકની એવું છે, જો બધી ટી. આવું ઇન્ડિયાથી લઈને આવી હતી વાઘ બકરી. અહીંયા જો 259નું છે આ પેક. કેટલાય વખતથી મને અહીંયા આવું હતું મિની ઇન્ડિયામાં, જે ફાઇનલી મેં વિઝિટ કરી અહીંયાની. અહીંયા જો બધી સ્વીટ્સ પણ છે. હલ્દીરામની છે બધી સ્વીટ. મેંગો. તો ડિનર થઈ ગયું છે રેડી. આજે બનાવ્યું છે ફ્લાવર, બટેકા, વટાણા ટામેટાનું શાક અને રોટલી, છાશ ને સલાડ. કાલે મેં કીધું હતું છાશ ને એવું બનાવીશ, પણ કાલે બનાવ્યું નહોતું. ટામેટાનું શાક હતું ને સેવ ટામેટાનું, એટલે ચાલો તો અત્યારે બધું રેડી થઈ ગયું છે. જમવા બેસી જઈએ. અત્યારે જો બહારનો વ્યૂ કંઈક આવો છે. જમીને ફ્રી થઈને આજે ઉપરના રૂમમાં બધું ક્લિનિંગ ચાલતું હતું. હવે મેં કીધું ચલો થોડું વિન્ડોમાંથી નિરીક્ષણ કરીએ કે બહાર શું છે ચહલ પહલ. અને અહીંયા અમારા ઘરનું કામ જો આવું પહોંચેલું છે. આ કેટલા વખતથી અમારી ઘરે સ્કીપ પડી છે. બિલ્ડર કંઈ કામ જ નહીં કરતો અમારા ત્યાં, એવું લાગે જ મને. એમનેમ જ પડી છે કે મને કે આજે આવશે ને કાલે લેવા આવશે, કોઈ આવ્યું નથી. અને સેમ છે સામેવાળાના ઘરે, કામ પતી ગયું છે, સ્કીપ ભરેલી છે. આ ફોટો ફ્રેમ એટલી સરસ છે ને, પણ એનો ગ્લાસ તૂટી ગયો છે ને, જો ફોટો બહાર આવી ગયા છે મારે. આ મારા સાસુ સસરાની લોકો અહીંયા આવ્યા હતા ત્યારનો છે. મારો દેવમ એકદમ નાનો હતા. મારો સૌથી બેસ્ટ પિક્ચર છે મારા દેવમનો, મને બહુ જ ગમે. આ મારો ઇન્ડિયાનો છે. અમારી દેવમની ફર્સ્ટ વિઝિટ હતી ઇન્ડિયાની. આ છે પર્યંકનો 40th બર્થડે સેલિબ્રેટ કર્યો હતો એનો. દેવમનો 7th બર્થડે. આ છે અમારી ઇજિપ્તની મેમરીઝ પર્યંકના બર્થડેનું. આ છે અમારી ઇન્ડિયાની દેવમની ફર્સ્ટ વિઝિટનો. આ છે અગેન ઇજિપ્ત. અને આ છે દેવમનો મને લાગે 2 years વાળો બર્થડે કે એવું હતું, ત્યારે બધા હતા, મમ્મી પપ્પા અને ભાઈ ભાભી ને બધા ત્યારનો. મસ્ત ફોટો ફ્રેમ છે, પણ હવે કંઈક કરવું પડશે. આનું ગ્લાસ તૂટી ગયો છે એટલે. મારા રેગ્યુલર વ્યુઅર્સ છે ને ઇક્વાઇટ્સ, એની કોમેન્ટ હતી કે આ જે મની પ્લાન્ટ છે ને એમાં લીવ્સ પાણીમાં અંદર નહીં રહેવા દેવાના, નહીંતર પેલું થઈ જશે. એટલે મેં જો નીકાળી નાખ્યા છે. હવે આ રીતે રાખ્યું છે, એટલે આઈ હોપ કે એમાં રૂટ્સ થઈ જાય. અને થેન્ક યુ કે તમે સજેસ્ટ કર્યું. મને એ નથી ખબર. મને એવું થયું કે હું લીવ્સ કેમ ના તોડું, એટલે મેં રહેવા દીધા હતા, પણ મેં નીકાળી નાખ્યા છે. અત્યારે 9:30 થઈ ગયા. દીવમ સુવા જતો રહ્યો છે. અને બધાની સરસ સરસ કોમેન્ટ હતી વિડીયોના. બર્થડે પાર્ટીના વિડીયોમાં તો બહુ જ સરસ બધાની કોમેન્ટ આવી છે. અને ઘણા બધા આ વિડીયોમાં પણ કોમેન્ટ કરી છે કે પરેન જે મિમિક્રી કરવાના છે ને, અમે વેઇટ કરીએ છીએ કે કેવી કરશે તમારી એમ. એ તો બહુ જ ફન જ હશે એમાં તો. પરેન જ્યારે પણ મિમિક્રી કોઈ પણ નહીં કરે ને ત્યારે, અને એ આ વખતે મારે કરવાના છે, એટલે મને ટેન્શન અત્યારથી વધી ગયું છે
કે આટલા બધાની વચ્ચે કરે તો મને થોડુંક પેલું લાગશે, એટલે પણ લેટ્સ સી હવે કેવો ટાઈમ મળે છે ને એ પ્રમાણે છે. તો ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અને યસ, મારું ફેશિયલ કર્યું છે ને તો આ થોડુંક અહીંયા રેડ થઈ ગયું છે, કારણ કે બધી મશીનરી યુઝ કરી હોય ને એના લીધે થઈને. પણ 2 દિવસ પછી બધું ઓકે થઈ જાય. ઘણી વખત મારી સ્કિન આમ પણ બહુ સેન્સિટિવ છે, એટલે અહીંયા બધી જગ્યાએ મને થોડું બ્રુઝ થઈ ગયા છે, તો નોર્મલ થઈ જશે. ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.